નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું હેમંત ગોલાણી। પોલિટિકલ સાયન્સમાં એક કહેવત છે કે જો તમારે લાંબા સમય સુધી શાસન કરવું હોય તો તમારે લોકો અને સંસ્થાઓ પર પકડ બનાવવી જરૂરી છે। ભાજપના નેતૃત્વવાળી મોદી સરકાર પણ એ જ દિશામાં કામ કરી રહી છે। પીએમ મોદીના નવા કેબિનેટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી જવાબદારી સોંપાઈ અને સહકારી મંત્રાલયનો નવો હવાલો ફાળવાયો છે। દેશના તમામ રાજ્યોમાંથી ગુજરાત રાજ્યનું સહકારી મોડલ સર્વોચ્ચ સપાટીએ છે, એટલે એમ કહી શકાય કે ગુજરાતનું સહકારી મોડલ બીજા રાજ્યો માટે પ્રેરણા સમાન છે। આખરે સહકારી મંત્રાલયથી સમૃદ્ધિની વાત સાર્થક કેવી રીતે થશે? સહકાર મંત્રાલયથી કેવા કેવા વિકાસના કાર્યો થઈ શકે છે? દેશનું સહકારી માળખું શું ઈચ્છે છે અને શું ફેરફાર કરવા જેવા છે? આ તમામ સવાલો પર આજે છે મહામંથન મારી સાથે। આમ તો આ એવું ક્ષેત્ર છે જેમાં ખૂબ સામાન્ય લોકો જોડાયેલા છે। એની જે મંડળીઓ છે, બેંકો છે, જે સંસ્થાઓ છે, એનું કામ છે કે ગામડાઓને સમૃદ્ધ કરવા અને એનો એક એક માણસ છે એની સમૃદ્ધિને વધારવી। પરંતુ જે કેટલાક વાતો છે, જે નિયમો છે, જે કેટલીક નીતિ રીતિ છે, તેના પર હંમેશા સવાલો થતા રહે છે અને આજે આપણે સવાલોને કરવાના છે। હમણાં આરબીઆઈ એક નિયમ બનાવ્યો કે જે સહકારી બેંકો હોય એમાં ડિરેક્ટર એવા લોકો રહી શકે જે ધારાસભ્ય ના હોય અને સાંસદ ના હોય અથવા પોલિટિકલ જેનું અફિલિએશન ના હોય। એટલે આરબીઆઈને એવું લાગ્યું હશે છેલ્લા કેટલાક સમયથી આરબીઆઈ આ તમામ નિયમો ખૂબ કડક કરી રહી છે કે સહકારી બેંકો સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે અથવા સહકારી બેંકો છે એને લઈને આરબીઆઈ એ ચિંતામાં છે કે ખાનગી બેંકો જો શહેરોમાં વિકસિત થઈ શકતી હોય તો ગામડામાં જેને નાનું નાનું ધિરાણ આપવાનું છે એ સહકારી બેંકોનો વિકાસ કેમ નથી અથવા તો એ સ્થિર કેમ ઊભી છે? તો એક ચિંતન થયું અને છેવટે આરબીઆઈએ છેલ્લા 1 વર્ષથી ઘણા બધા એમાં સુધારા વધારા કર્યા છે। તો એને જોયું કે નેતાઓનું જે વ્યવસ્થા છે એમાં મુશ્કેલી છે। એટલે જે લોકો ચૂંટાઈને આવે છે અને સહકારી બેંકોમાં એમનો પોતાનો હોલ્ડ છે એવા લોકોથી મુશ્કેલી છે એવું આરબીઆઈ અનુભવી રહ્યું છે। એટલે એણે કેટલાક નિયમોમાં ચેન્જ કર્યો। તો આપણને એ સવાલ થાય કે માનો કે આપણે ગુજરાતમાં તો એટલી બધી ડેરીઓ છે, 18 દૂધ સંઘો છે, તો એમના જે નિયમો છે એમાં કેમ બદલાવ નથી થતા? છેલ્લા 2-3 વર્ષમાં આપણે ગુજરાતમાં ડેરીઓમાં પણ ભ્રષ્ટાચારની વાતો સાંભળી, ચેરમેનોને જવું પડ્યું છે જેલમાં પણ, અને ઘણી બધી વાતો છે જેને લઈને ડેરીઓ હંમેશા કોઈને કોઈ જે વિવાદ છે એમાં આવતી રહેશે કે એમાં પણ રાજકારણ છે એની પરાકાષ્ઠા એ છે અને ભ્રષ્ટાચાર અને સગાવાદ જે છે એ જે છે એને માજા મૂકી છે। એક સામાન્ય દૂધ ઉત્પાદક 365 દિવસ આપે છે સંસ્થાના ડેરીના વિકાસના માટે અને છેવટે મેળવે છે શું? એ સવાલ આપણે હંમેશા કરવો જોઈએ। માનો કે દૂધનો ભાવ આપણા શહેરમાં વધી જાય અને એ ડેરી વધારે એટલે મેનેજમેન્ટ વધારે, તો મોટા ભાગે લોકોએ માની લીધું છે કે દૂધનો ભાવ વધે, 2-4 રૂપિયા વધ્યા છે લીટરે, તો એ છેવટે કોઈ એના દૂધ ઉત્પાદક છે એના સુધી એ પરકોલેટ થશે, ત્યાં સુધી પહોંચશે અને જે ફેટના ભાવ છે એમાં પણ એ ડેરી વધારશે। પણ ઘણા બધા અંશે એ લોકો પણ ફરિયાદ કરી રહ્યા છે, કદાચ જાહેરમાં એ ના આવે પણ એ ફરિયાદો કરી રહ્યા છે કે કેટલાક સંજોગોમાં ડેરીનું મેનેજમેન્ટ એટલે સહકારી ક્ષેત્રમાં બેઠેલા જે સંચાલિત લોકો છે, જે એનું સંચાલન કરે છે, એ લોકો એને એ કરવા નથી દેતા ને જે પશુપાલકો છે એનું શોષણ થતું રહે છે। ફરિયાદો છે, કોઈ જાહેરમાં બોલતું નથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અમને કેટલાક લોકો ક્યારેક લખતા હોય છે। એક સહકારી બેંક માનો કે બંધ થાય તો સામાન્ય માણસ કેટલો પરેશાન થાય। આપણે ભૂતકાળમાં જોયું છે કે માધુપુરા મર્કન્ટાઇલ બેંક જે છે, સહકારી બેંક છે, બંધ થઈ, લોકોએ લાઈનો લગાવી અને એ એટલો બધો મીડિયાનો જમાનો નહોતો જ્યારે આપણે જોયું કે લોકોએ પોતાની થાપણો ઉપાડવા માટે 1-1 વર્ષ સુધી રાહ જોવી પડી। ઘણા બધા કેસીસ થયા, 45-50 હજાર લોકોની થાપણો આ બેંકમાં હતી અને એના પછી એક વણઝાર લાગી। 10-15 વર્ષોમાં ઘણી બધી બેંકો છે એ બંધ થઈ છે। સામાન્ય માણસની જે પોતાની આખી જિંદગીની થાપણ છે એ કોઈ મેનેજમેન્ટના કારણે જેમાં સારા લોકો નથી અથવા તો એના જે સગાવાલા છે એને એકવાર લોન આપી દીધી, એના મળતિયાઓને લોન આપી દીધી, પછી એ પાછી નથી આવવાની, બેંક નબળી પડી અને એ ગઈ વાત, અને કેટલા બધા લોકોના પૈસા છે એ હંમેશા ડૂબતા રહે છે અને એના કારણે જ કદાચ આ બધા નિયમો છે એ કડક કરવામાં આવ્યા હશે। સહકારી સંસ્થાઓ પાસેથી રાજકીય પક્ષોને મળે શું? આ સવાલ હંમેશા એક સામાન્ય માણસ પણ પૂછે। એક તો એ છે કે લોકોનો હુજુમ મળે કે આજ તમારે કોઈ સભા કરવી હોય તો સહકારી મંડળી જો તમારી પાસે હોય અને તમારી ત્યાં વગ અને સત્તા હોય તો તમારે એ જે ડોમ બનાવ્યા હોય અથવા જે સમિયાણા નાખ્યા હોય એમાં તમારે 200માં લોકો ન લાવવા પડે, મંડળીના
લોકો કરી નાખે. અને બીજું કે નેતાઓના નાના મોટા જે ખર્ચાઓ છે એ એમાં પડતા રહે. આપણે તો એપીએમસી છે એ આપણે જોયું છે કે જેની વગ હોય એ ભલે ચૂંટાયેલા હોય સાંસદ ધારાસભ્ય હોય એનું કામ થતું રહે, પણ જે ખર્ચા છે એના નાના મોટા ખર્ચા છે એ એપીએમસી ઉઠાવતી હોય તો આપણે એવું જોયું છે. અને કદાચ એના માટે જ આજે આપણે આ જે મહામંથન છે કરી રહ્યા છીએ કે માનો કે નેતા મોટા થાય છે, એક ડેરીના ચેરમેન હોય એની 250-300 કરોડની આવક હોય તો એ જે નાનો માણસ છે જેના માટે જે મૂળ સંસ્થા શરૂ કરવામાં આવી છે સહકાર એટલે કે બધાને સાથે લઈને ચાલવાવાળી વાત છે, તો એ સામાન્ય માણસનું જે દુઃખ છે એ કેમ વધે છે એના માટે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. અને એક નવું મંત્રાલય આપણે ત્યાં બન્યું છે. અત્યાર સુધી એનું ખેતીમાં સમાવેશ થતો હતો અને હવે દરેક દેશનો જે માણસ છે એ અપેક્ષા રાખતો હોય કે ભાઈ એક નવું મંત્રાલય બન્યું તો જે કંઈ અમને મળવાનું છે કદાચ અત્યાર સુધી મળતું તેના કરતાં વધારે મળશે. જ્યાં એની પહોંચ નથી ત્યાં એની જે પહોંચ છે એ થશે. તો આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી પાસે આજે 3 બિપિનભાઈ છે. એક બિપિનભાઈ હજુ સ્ટુડિયોમાં પહોંચ્યા નથી, પણ એ સિવાયના 4 મહાનુભાવો છે. બિપિનભાઈ પટેલ છે, ભાજપના નેતા છે. જસુભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે અને ધારાસભ્ય છે બાયડના. બિપિનભાઈ દેસાઈ છે, પૂર્વ અધિકારી છે એનડીડીબીના, બહુ સમય સુધી અને ડેરીઓમાં એનું જે સંચાલન થાય છે એમાં કામ કર્યું છે. નટવરભાઈ પટેલ છે, ખૂબ જૂના સહકારી અગ્રણી છે અને અહીંના જે મોટાભાગના સહકારી અગ્રણીઓ છે એના ગુરુ પણ છે. અને બિપિનભાઈ ઠક્કર છે, રાજકીય વિશ્લેષક છે, એ કદાચ થોડી વારમાં આવતા હશે. તો બિપિનભાઈ દેસાઈ, તમને પૂછું છું કે માનો કે અત્યાર સુધી આપણે એવું જોયું કે એક બહુ જ સારા વારસા સાથે આપણે ત્યાં ઓપરેશન ફ્લડ શરૂ થયું અને આજે દેશમાં આપણે ક્રાંતિ કરી નાખી. તો હું એવું સમજુ છું કે આ જે ડેરીઓ છે જેને કંપની નહોતું બનવાનું પણ એ કંપની બની અને ધીમે ધીમે એમાં જે છે એ જે મૂળ એના આવકના જે કરતા ધરતા છે અથવા જેને સીધી રીતે એમાં કન્ટ્રીબ્યુટ કરવાનું છે એ લોકોનું શોષણ થતું ગયું. કે આજે દૂધના ભાવ વધે પણ માનો કે ફેટના ભાવ છે એ 3-4 વર્ષ સુધી એના એ જ રહે તો વચ્ચે જે પૈસા છે આખા એ ક્યાં ગયા એનો સવાલ કાયમ એક સામાન્ય માણસ જે કન્ટ્રીબ્યુટ કરે છે 365 દિવસ એ પૂછતો હશે. તો કંપની છે એ નથી, સહકાર છે જ્યાં એક સામાન્ય માણસ પણ ઈચ્છે છે કે જે કંઈ કમાય એટલે સહકારી મંડળીનો નફો થાય એમાં મારો પણ હિસ્સો છે. તો એ સામાન્ય માણસ આજના માળખામાં એ પશુપાલક છે કે દૂધ ઉત્પાદક છે એની જાતને ક્યાં જુએ છે અથવા ક્યાં અનુભવે છે? આપની વાત પ્રશ્ન બહુ સારો છે હેમંતભાઈ. એ તમે કહ્યું કે ભાઈ સહકાર, હવે સહકારની સ્થાપના ક્યારથી થઈ? ડોક્ટર કુરિયન, ત્રિભુવનદાસ પટેલ જ્યારે સરદાર વલ્લભભાઈ અને મોરારજી દેસાઈ બોમ્બે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ત્યાંના દૂધ ઉત્પાદકોને દૂધ ભેગું કરીને ટ્રેનમાં કેનો મોકલીને બોમ્બે મોકલવું પડતું હતું. ત્યાં પહોંચે એટલે દૂધ બગડી જતું હતું. એ લોકો કંઈક અમારે શું કરવું એટલે એ લોકોએ કહ્યું કે ભાઈ તમે સહકારી ધોરણે આ સ્થાપના કરો. સરદાર વલ્લભભાઈની સૂચના, મોરારજીભાઈની અને ત્રિભુવનદાસે આખું બીડું ઝડપ્યું. જ્યારે આ સહકારની સ્થાપના કરી કે લોકોની ભાગીદારી, લોકોના ધંધામાં એમનું પ્રતિનિધિત્વ આમાં મળે તો એ પોતે પોતાની પ્રોડક્ટનો ધંધો વેપાર પોતે કરે છે એવું એમને ફીલ થવું જોઈએ. એટલે એ સહકારની ભાવનાથી આ સહકારી સંસ્થા શરૂ થયેલી. પછી તો અમૂલની સ્થાપના થઈ, એનડીડીબીની થઈ, પછી જે જીસીએમએમએફની થઈ, આ બધી થઈને સારો વહીવટ ચાલે. એમાં ડોક્ટર કુરિયનને એના હિસાબે જ્યારે ચાલ્યો વહીવટ ત્યારે પણ ધીરે ધીરે એમાં પછી સરકારની દખલગીરી કહો કે સરકારનું ઇન્ટરફિયરન્સ કહો એ જેમ ડે બાય ડે વધતું ગયું. કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ, ભાજપ, જે પક્ષ હોય, એનાથી એ લોકોનું પ્રતિનિધિત્વ એમના વ્યક્તિઓ એમના બોર્ડમાં બેસે, એમના વહીવટમાં આવે એવો એમને ઈરાદો રાખવાથી પછી સંસ્થાની અંદર શું થયું કે ભાઈ એમાં સારો ટ્રાન્સપરન્ટ વહીવટ ન થવા માંડ્યો. હમણાં તમે હેમંતભાઈ એક વસ્તુ કહી કે દૂધ ઉત્પાદકોને ફેટના ભાવ ને એની વસ્તુ છે. હવે અત્યારે જે હમણાં આપણે 2 રૂપિયા દૂધના લીટરે ભાવ વધ્યો, હવે એ લીટરે દૂધનો ભાવ વધ્યા પછી સામે ખેડૂતોને શું મળ્યું? તો 20 રૂપિયા કિલો ફેટથી 10 રૂપિયા 20 રૂપિયા કિલો ફેટનો વધારો કરવામાં આવ્યો. હવે આજે તમે જે દૂધ ઉત્પાદકોની 18 સંઘની વાત કરી કે તમે દૂધ ઉત્પાદકોના એવરેજ કિંમત મેળવી લો તો શું મળે છે? એ લોકોને 680 રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવ મળે છે. આ જ ભાવ 2017માં હતો. હવે આજે 4 વર્ષ પછી જો ખેડૂતો દૂધ ઉત્પાદકો ભાવ ત્યાંના ત્યાં હોય તો પછી એ લોકોને શું મળ્યું છે તમારી સામે છે. બીજું 2017 થી 21 સુધી 3 વાર 2 રૂપિયા પ્રતિ લીટરે ભાવ વધ્યો, 6 રૂપિયા વધ્યા. તો એ પૈસા ક્યાં ગયા સાહેબ? જો 2017નો ભાવ અત્યારે હોય 680 ફ્લેટ તો
તો આજે બી એ હોય તો બે 6 રૂપિયા તમે એટલે મૂળ કહેવાનું કે ખેડૂતોને આપણે કહીએ છીએ કે અમે આ બધું મળે છે, પણ ખેડૂતો તો ત્યાંના ત્યાં જ છે. એટલે આમાં પારદર્શિતા, થોડી સરકારની ઈચ્છા શક્તિ અને આ બધી બહુ જરૂરી છે. ઓકે નટવરભાઈ, એટલે માનો કે અત્યાર સુધી આપણે એવું કહીએ છીએ કે સહકારી ક્ષેત્ર છે ગુજરાતમાં ખૂબ ડેવલપ થઈ રહ્યું છે, પણ જે રીતે પોલિટિક્સનું પેનિટ્રેશન છે ત્યાં સુધી એટલે માનો રાજકારણ પહોંચી જ ગયું છે. તમે આટલા વર્ષોમાં આજે કંઈ જોયું તો આપણે આજે ગુજરાત ક્યાં ઊભું છે? એટલે માનો કે રાજકારણ નથી અને એના સિવાય આપણે સહકારી મંડળીઓને જોઈએ અથવા સંસ્થાઓને જોઈએ તો અત્યારે જ્યાં છીએ એના કરતાં આપણે વધારે ઊંચે હોત. મારો વિષય દૂધ મંડળી નથી. હા, હું નોર્મલ સહકારી મંડળીઓ ને બેંક સહિત બધી સહકારની વાત એ અંગે હું નહીં બોલી શકું, પરંતુ આખી દુનિયામાં તમે જુઓ તો જ્યારે અર્થની વ્યવસ્થાની વાત કરીએ તો દુનિયાભરમાં પહેલો આવ્યો કોમ્યુનિસ્ટ અર્થતંત્ર દેશ દુનિયામાં નિષ્ફળ ગયું. રશિયાના વિભાગ પડી ગયા અને પછી સમાજવાદી સમાજ રચના આવી નહેરુની. એ પણ વખત જતા એમાં પણ વિકૃતિ આવી અને એ પણ નિષ્ફળ ગઈ એવું 100% કહી શકાય. ત્યાર પછી અને આજે દુનિયામાં જો કોઈ પણ પદ્ધતિ, આર્થિક પદ્ધતિ તમે જુઓ તો એ પદ્ધતિ જો સફળ થઈ હોય તો એકમાત્ર સહકારી ભાવના અને સહકારી મંડળીઓ જ છે અને એમાંય સહકારી બેંકોનું યોગદાન બહુ મોટું છે. જ્યારે નેશનલાઇઝ બેંકોનું નેશનલાઇઝ થયું ઇન્દિરા વખતમાં અને એ પછી નાના વેપારી, નાના મોટા ઉદ્યોગકારો, સ્મોલ ટ્રેડર્સ આ બધાને લોનો મળવી બંધ થઈ ત્યારે સહકારી બેંકોનો ઉદય શરૂ થયો અને એ રીતે 72 થી ધીરે ધીરે સહકારી બેંકો શરૂ થઈ અને એ સહકારી બેંકોમાં આ બધાનું યોગદાન વધ્યું. તમે જુઓ એક મોટી બેંક હોય, દાખલા તરીકે કાળુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક છે, એના પોતાના ઓન ફંડ 1500 કરોડના છે. તેમ છતાં એના શેરનો ભાવ તો એનો એ જ રહે, કારણ કે એના શેરના ભાવ વધતા નથી. રિલાયન્સના ભાવ વધશે એનું કારણ કે સહકારી માળખું છે. એટલે સહકારની ભાવનાથી અને સહકારની રીતે એ વધુમાં વધુ માણસોમાં ફેલાય અને વધુમાં વધુ માણસોમાં એનો ઉપયોગ થાય, એનો લાભ મળે, એની એ દીર્ઘ દ્રષ્ટિ આ જે સહકારી કાર્યકર્તાઓ મારા પહેલા પણ ઘણા હતા અને એ લોકો જયરામભાઈ જેવા પણ હતા અને ભાજપમાં પણ હતા. એટલે સહકારી બેંકો, પરંતુ અત્યારે પણ છે સહકારી બેંકોનું માળખું તમે જુઓ, ભલે થોડી ઘણી બેંકો બંધ થઈ, મધુપરા બેંક બંધ થઈ એ સાચી છે, પણ એ પણ કોના કારણે થઈ? કોઈ ના કારણે નથી થઈ, વહીવટદારોના કારણે જ થઈ છે. એમાં અમારા જેવા પણ લોકો જવાબદાર છે. મોટી વાત છે. અને તેમ છતાં સહકારીને બે જ બાજુથી મરો થાય છે. એક તો એને આરબીઆઈ નું બી કંટ્રોલિંગ ઓથોરિટી આરબીઆઈ વત્તા રાજ્ય સરકારનું સહકાર ખાતાનો સહકારી કાયદો. એક વ્યક્તિના બે માલિકો છે. એક માલિક કે તમે આમ કરો. ધિરાણની બાબત આવે તો રિઝર્વ બેંક કે જ્યારે ધિરાણની બાબતમાં સહકારી કર્મચારીઓને એના અંગેનું કોઈ જ્ઞાન જ નથી હોતું અને છતાંય વચમાં એ ચંચુપાત કરવા આવે છે. દાખલા તરીકે સહકારી બેંકના મકાનનો એનો ઓન બિલ્ડિંગ ફંડ હોય એનાથી એક થોડાક પૈસા વધારે ખર્ચી પણ જો એને મકાન લેવું હોય તો સહકારી ખાતું વચમાં ટાંગા ડાળી જ દે. એટલે એના હજુ બી એની પ્રગતિમાં જો કોઈ થોડો ઘણો બાદ હોય તો આ બે માલિકો છે એમાં સરકારની ઓછામાં ઓછી. અને આ અંગેની રજૂઆતો બહુ વર્ષોથી થાય છે. જ્યારે શરદ પવાર કૃષિ મંત્રી અને સહકાર, કૃષિ મંત્રી અને સહકાર બે ખાતું ભેગું હતું એટલે કૃષિ એ બહુ મોટો વિષય. એટલે આ નાનો આ સહકાર ખાતું એ બચ્ચારું હતું, એનું કોઈ રણીધણી નહોતું. જયરામભાઈ મધુપરા બેંકમાં હાઈકોર્ટે જે કમિટીની બી એમાં ચેરમેન થયા અને હું પણ એમાં ડિરેક્ટર હતો. ત્યારે અમે શરદ પવારના આની રજૂઆત કરી કે ભાઈ તમે આ સહકાર ખાતું જુદું પાડો તો સહકારી બેંકો અને સહકારી આજે ઇફકો છે, અમૂલ છે, આ બધા એ બધાની તકલીફો હશે જેના માટે હું કહી શકું નહીં, પણ
આ છતાં આટલા વર્ષો થતો છતાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે નિર્ણય કર્યો બે ખાતું જુદું પાડવાનું એથી અને એમાંય વળી સોનામાં સુગંધ ભળે એવું અમિત શાહને એના એ ખાતું આપ્યું. કારણ કે અમિત શાહને સહકારનો અનુભવ છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જ્યારે સખત નુકસાનમાં હતી ત્યારે એ ચેરમેન થયેલા અને એમને 5 વર્ષના વહીવટમાં જે રીતે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકને ઊંચી લાયા અને એ પછી મધુપરા બેંકમાં પણ અમારી સાથે અમિત શાહ હતા અને એમને મધુપરા બેંકની હાઈકોર્ટની કોર્ટ કમિટી નિમાઈ જેમાં ચેરમેન હતા જયરામભાઈ, હું પણ ડિરેક્ટર હતો. ઓકે એટલે નટવરભાઈ, હા જશુભાઈ, તમે જયારે બિપિનભાઈ કહેતા હતા એટલે વાત હતી બેઝિક માણસની મુશ્કેલીની, ત્યારે તમે આંગળી ઊંચી કરી. મારા મિત્ર બિપિનભાઈએ વાત કરી કે સહકારી પ્રવૃત્તિ ક્યાંથી ચાલુ થઈ. સહકારી પ્રવૃત્તિ તો વર્ષો જૂની છે. અમે ગ્રામ્ય આ દેશના જે અર્થતંત્ર છે એ ગ્રામ્ય અર્થતંત્ર અને અર્બન અર્થતંત્ર, આ દેશને જીવડાવવો હોય, આ દેશને આગળ લાવવો હોય, આમ પ્રજાને ફાયદો કરાવવો હોય, સામાન્ય જનજીવન જીવતા લોકોને મજબૂત કરવા, એનું ઘર સરસ રીતે ચાલે, આ પ્રકારનું કામ કરવું હોય તો હું એમ માનું છું કે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવું જોઈએ. આ પહેલો મુદ્દો છે મારો. હવે ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત કરવા માટે સહકારી પ્રવૃત્તિ એ બહુ મહત્વની છે. જે જૂની છે એ વાત કરું તો અમે ગામડાના લોકો છીએ. અમારા ત્યાં ગામડામાં કોઈને ઘેર લગ્ન પ્રસંગ હોય તો આખા ગામના ભેગા થઈ અને રસોડું જાતે કરે, પીરસવાનું જાતે કરે. આ કામ સહકારી પ્રવૃત્તિ. બહેનો પાપડ વણે, ભેગી થઈ અને વણે, એકબીજાના ઘેર જાય, એ સહકારી પ્રવૃત્તિ. આ સહકારી પ્રવૃત્તિને કુરિયન સાહેબ અને આ દેશના જે તે વખતના લોકોએ એને કાયદાકીય સ્વરૂપ આપ્યું અને ખૂબ મજબૂત આપ્યું કે કુરિયન સાહેબે આ રાજ્યની અંદર દેશની તો પછી વાત કરીએ, આપણે એક ચોક્કસ મોડલ બનાવવા માટે અભિનંદન આપ્યા અમિતભાઈ શાહ સાહેબને કે એમને આ એક પહેલા મંત્રી બનવા મળ્યું છે અને એનો લાભ ગુજરાતનો થશે કે કેમ એ તો હું ભગવાન જાણે. કારણ કે હું ગામડાનો છું અને ગામડામાં જે લોકોની હાલત છે, આપણે વાત કરી કે ભાઈ કેમ મળતું નથી. શહેરી લોકો માત્ર અને માત્ર એમનું સુખાકારી એમના પોતાનામાં જ દેખાય છે. અમારા ગામડામાં પહેલી વાત કરું તો દૂધ અમે 25 થી 30 રૂપિયાની વચ્ચે દૂધ વેચીએ છીએ. અહીંયા કોઈ વિરોધ નથી કરતું. માનો ડેરી ભાવ વધારે, વિરોધ કોણ કરે? કરે છે. હું એનો બતાવું. વડોદરાની અંદર મફત થેલીઓ વેચી છે. કોણે વેચી છે? અરે એ તો બહુ જૂજ લોકો. હા, જૂજ લોકોનું પ્રચારનું માધ્યમ છે. અમદાવાદમાં બધાએ દૂધનો ભાવ વધારો એક્સેપ્ટ કરી ગુજરાતમાં કોઈ નહીં. એક મિનિટ સાહેબ, અમે 50 રૂપિયા વેચીએ તો એમને પાલવા એમ નથી ખેડૂતોનું. હું મારે ઘેર રાખું છું એટલે મને ખબર છે કે પરિસ્થિતિ એ છે કે એમનો ઘાસનો પૂળો 15 રૂપિયા મળે છે. સાંજે 10 પૂળા ખવડાવે, દૂધ નીકળે 3 લીટર. તો એનું છાણ મૂતર ભરવા વાળા, મજૂરી કરવા વાળાને પૂરતા મળતા નથી. એટલે એ સહકારી પ્રવૃત્તિથી હું માનું છું કે ગ્રામ્ય અર્થતંત્રના દેશને મજબૂત કરવા માટે 50 રૂપિયા સુધી ભાવ આપવો જોઈએ, 100 રૂપિયા ભાવ આપવો જોઈએ, તો જ આ ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત થાય. અને સહકારી પ્રવૃત્તિથી જ શક્ય છે. અને એટલા માટે સાહેબ કે આ સહકારી પ્રવૃત્તિ એપીએમસી ની વાત કરું તો હું ચેરમેન છું. એપીએમસી ના જે કાનૂન જે અવળો સુધારવાની જે કોશિશ થઈ રહી છે અથવા તો ઓર્ડિનન્સ બહાર પાડ્યા છે અથવા કાયદામાં સુધારો કર્યો છે કે માર્કેટ યાર્ડ શેષ ના લઈ શકે, માર્કેટ યાર્ડ લાયસન્સ ઇસ્યુ ના કરી શકે. અમારો ખેડૂત વેચવા માટે કઈ અમદાવાદ રિલાયન્સ કે અદાણીના ત્યાં જવાના નથી, મોટા ગોદામો વાળાને ત્યાં જવાના નથી. અમારો સામાન્ય, હું તો જે વિસ્તારમાંથી કે જે ગ્રામ્ય પ્રજા છે એ ઓબીસી સમાજની ગરીબ પ્રજા છે અને એમનું પોતાનું અનાજ 25 કિલો 50 કિલો એમને જરૂરિયાત પડે, દીકરો બીમાર હોય અને એને વેચવું હોય તો જાય કયો? ત્યારે માર્કેટ યાર્ડને મજબૂત રાખવી જરૂરી છે કે જેથી એને 2 રૂપિયા 5 રૂપિયા વધારે મળે. આજે લાયસન્સ પણ બંધ કરી દીધા, એની માર્કેટ શેષ બંધ કરી અને એપીએમસી નું માળખું તોડી નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવું સ્પષ્ટ દેખાય. બિપિનભાઈ, આ જે આરોપ જશુભાઈ મૂકે છે એની ફર્ધર એક મારો થોડો સવાલ છે કે માનો કે ભાજપનું શાસન ગુજરાતમાં 23-24 વર્ષોથી છે, બરાબર, અને જેટલી પણ એપીએમસી છે એટલે મોટા ભાગની અત્યારે ભાજપના જે કોઈ પણ શાસન કરતા છે, કોઈ ધારાસભ્ય હશે, કોઈ સાંસદ હશે, પહેલા હશે, મૂળ ચૂંટાયેલા વગર ચૂંટાયેલા ભાજપના લોકો પાસે મોટા ભાગની આ સહકારી સંસ્થાઓ છે. તો હવે આટલા વર્ષોમાં માનો કે કેમ આપણે એપીએમસી નો કાયદો અત્યારે સુધારવાની જરૂર પડી? તો એનો મતલબ એવો થયો કે આ 20-23 વર્ષમાં જે કઈ એપીએમસી માંથી મળ્યું એ જે ચૂંટાયેલા નેતાઓએ જે વહીવટ કર્યો એમણે એમાંથી પોતાનો શેર ખાતે રાખ્યો અને એક સામાન્ય માણસ માટે જે બજારની વાત હતી એ ઓલ ઓફ સડન કોલેપ્સ થવા આવ્યું.
કારણ કે જો એવું ના હોત તો તમારે કાયદા નવા ના બનાવવા પડ્યા હોત. બિપિનભાઈ, હું આપે જે પ્રશ્ન કર્યો એનો જવાબ આપું એ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કરોડો ખેડૂતોના હિત વિચારી અને જે મંત્રાલય સહકાર મંત્રાલય જે બનાવ્યું તે બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કે આ સહકાર મંત્રાલયથી સહકારી જે લાભો મળવાના હોય, સહકારી જે નિયમોથી જે લાભો મળવાના હોય એ ચાલે છે. જો આ ચાલે સહકાર મંત્રાલયનો ઉદ્દેશ શું જો એક માણસ છે ને એ સ્પષ્ટ વાંચી શકે છે. તમે ખાલી આ પ્રશ્નનો જવાબ બહુ રેફરન્સમાં જશો તો બીજી વાર વારો નહીં. એ જવાબ ઉપર આવું છું. તો આનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે. એ માટે હું મોદી સાહેબને લાખ આભાર માનું છું. ત્યારબાદ તેમને જેમને આ ખાતાનો કાર્યભાર સોંપ્યો તે બદલ તેમને એના માટે પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ પોતે અહીંયા સહકારની અંદર ગૃહપ્રધાન તો પછી થયા, પરંતુ સહકારના અહીંયા પોતે નેતા હતા. એ નટવરભાઈ વાત કરી, મામાએ કરી. એ સિવાય બીજી વાત કરું સહકારની, તો જયારે મંત્રાલય સોંપ્યું છે ત્યારે માનનીય અહીંના અમારા ગાંધીનગરના સાંસદ તેમજ દેશના ગૃહપ્રધાન અને જેમને ચાણક્યનું બિરુદ મળ્યું છે એવા અમિતભાઈ શાહ સાહેબની વાત કરવી જરૂરી છે. એક વાત એના માટે પછી રાખશું. બિપિનભાઈ, તમે એ જવાબ આપો. તમે હું મારી વાત સાંભળો, જવાબ આપું પેલા મારી વાત તો સાંભળો. 3 મિનિટ તો તમે એમને પૂરી બોલો. સાંભળો, હું તમને એક સીધો ને સિમ્પલ સવાલ પૂછું છું. એ તો આખા દેશે અભિનંદન આપ્યા. હું તમને સીધો ને સિમ્પલ સવાલ પૂછું છું કે 23-24 વર્ષથી તમારું શાસન છે. એપીએમસીઓ માં માનો કે આ જે તમે લોકોને મૂક્યા અથવા જે લોકો ચૂંટાયા અથવા જેને સત્તા કરી એ લોકોએ એને નબળી પાડવાનું કામ ના કર્યું હોત તો અત્યારે સેન્ટ્રલ લેવલે આ જે નવો કાયદો છે એ લાવવાની જરૂર ના પડી હોત. સિમ્પલ અને સીધો સવાલ છે. રાજકારણની વાત કરી એ વાત કાયદો લાવો એ તો વધુ ખેડૂતોનો ફાયદો થાય એ માટેનો કાયદો છે. આજે બધી જ એપીએમસીઓ શેષ લઈ શકે છે. એપીએમસીઓ લાયસન્સ પણ આપી શકે છે. લાયસન્સ નથી આપતા એવું કંઈક વાત જ નથી. એપીએમસીઓ અલગ અલગ થવાથી તો એનો ફાયદો સીધો ખેડૂતોને જ થવાનો છે. કારણ કે એમને અલગ અલગ જગ્યાએ જયારે કોઈ પણ 4 દુકાનો જોડે હોય તો એક દુકાનેથી બીજા દુકાને ખરીદે તો ઓછા પૈસાથી વસ્તુ મળતી હોય તો ગ્રાહકને લાભ થવાનો છે. તેમ ખેડૂતોને વધારે ભાવ મળે એ જગ્યાએ વેચવા જાય તો એપીએમસી થવાથી નુકસાન નથી, ફાયદો જ છે. ત્યારબાદ કોઓપરેટિવ સેક્ટર વચ્ચે રાખ્યું છે. તેના દ્વારા જે વચ્ચે ખેડૂતો દ્વારા ખેડૂતોને જે માલ વેચતા હતા અને વચોટિયાઓ જેવો વચ્ચેથી ઘણી વખત એવું થતું કે માલ વેચતા અને પૈસા જ નતા મળતા. આજે સહકાર વિભાગ દ્વારા 30% ખેડૂતોને પૈસા જમા કરે ત્યારબાદ તેઓ માલ આપે અને વચ્ચે સહકારી સંસ્થાઓ રહે છે. તો ખેડૂતોને તો આનાથી ખૂબ મોટો ફાયદો છે. કોઈ નુકસાન જેવી વાત જ નથી. આપણે આ સાણંદ જેવી એપીએમસી ની વાત કરીએ, ખરીદનારું હશે કોઈ બીજું એ કદાચ વચ્ચે મીડિયેટર બનતા હશે, પણ ઘઉં વેચવાનો વારો આવે ને તો આપણને 3-4 કિલોમીટરના જે ટ્રેક્ટર હોય ને એની લાઈનોની આપણને ખબર પડે. હું તમને કહું કે આ બહુ નાની અને બહુ સીધી વાત છે કે એક જે સામાન્ય માણસ છે ને એની અપેક્ષાઓ બહુ હોય છે કે તમે આજે મને સત્તા કરો કઈ વાંધો નહીં, પણ તમે 390 રૂપિયા ટેકાના ભાવ જાહેર કર્યા એ એપીએમસી માધ્યમ બનતી હોય તો ત્યાં સાહેબ એને 390 થી 1 પૈસો ઓછો ન મળવો જોઈએ. જયારે ટ્રેક્ટર લઈને આવે ને તો એને ભરેલું પાછું ના લઈ જવું જોઈએ. જસુભાઈ, તમે કઈક બોલતા હતા જયારે બિપિનભાઈ કહેતા હતા. બિપિનભાઈએ વાત કરી કે ભાઈ આ સહકારી પ્રવૃત્તિ એનાથી ફાયદો કરાવવા માટે 25 વર્ષમાં તમે કરી શક્યા હોત. તમારામાં ભૂલ દેખાઈએ તો તમારે સુધારો લાવવો પડ્યો. હું વાત એ કરું છું કે કાયદામાં સુધારો લાવવાની જરૂર પડી એવું લાગતું હોય તો જયારે કુરિયન સાહેબે એગ્રીકલ્ચરનું ફેડરેશન બનાવ્યું, આ જ સરકારે એને તોડી પાડ્યું હતું અને કુરિયન સાહેબને બહાર કાઢ્યા હતા. જો આખા વિશ્વની અંદર કુરિયન સાહેબનું જે ડેરી પ્રોજેક્ટ છે કે જે પુલિંગથી દૂધ લેવામાં આવશે, પૂરા રાજ્યમાં છેવાડાનો માનવી છે એને જે ભાવ મળે એ જ અમદાવાદની બાજુમાં વેચવાવાળાને મળે, આ પ્રકારની વ્યવસ્થા કરી હતી. તો શા માટે એગ્રીકલ્ચર પ્રોડક્ટનો તમે ફાયદો કરાવવા માંગતા હતા? તો એને કાયદાથી વગર કાયદે ભૂતકાળમાં આજે લોકો પ્રેમથી ગામડામાં કામ કરે છે એકબીજાને, તો આ એકબીજાને મદદ કરવાની, સરખા રહેવાની હું પાપાની. જયારે જયારે કાયદાનું સ્વરૂપ આપ્યું છે ત્યારે નુકસાન જ થયું છે. આ પાછળ કંઈક મને ચોખ્ખો ભેદ દેખાય છે કે કંઈક મોટી હસ્તીઓને ફાયદો કરાવવા માટે. હું તો માર્કેટ યાર્ડનો ચેરમેન છું, મને બરાબર હું નામ સાથે કહી શકું છું કે માલપુર તાલુકાના ધોળેશ્વર ગામના એક આદિવાસી ભાઈએ
માર્કેટની અંદર માલ વેચવાના બદલે બારોબાર ખેડૂતો વેચ્યો, પણ મારો સેક્રેટરી મજબૂત હતો, અમારું ત્યાંનું જે બોર્ડ મજબૂત હતું, એને બોલાવી અને અમારા લાયસન્સથી એને કેસ કરવાની હિંમત આપી. અમે એમ કહ્યું કે આ પૈસા અમે માર્કેટમાંથી ચૂકવી દઈશું. પછી એને પૈસા આપીને તો ભાગી ગયો. તો આજે મોડાસાની બાજુમાં ટીંટોઈનો એક ભાઈ લાખો કરોડો રૂપિયાના ઘઉં ખરીદ્યા છે ખેડૂતોના અને એ ડૂબી ગયો છે. એના માટે રક્ષણ કશું જ નથી. તો કાયદાથી લોકલ કંઈક હોય તો કરી શકે. કાયદાથી રક્ષણ આપ્યું હોત તો જે બેંકો ઉઠી ગઈ એને રાજ્યના જે તે વખતના સહકાર મંત્રી નાણામંત્રીને એમ કહેવાની જરૂર હતી કે આ પૈસા અમે ચૂકી દઈશું, અમે ઓડિટ અમે કરીએ છીએ, એનો વહીવટ ઉપર દેખરેખ અમે રાખીએ છીએ. તો આ લાઈનો એના લાગતી અને ગરીબ માણસોને જેમને પોતાની પસીનાની કમાણી જે ફિક્સ ડિપોઝિટ કરી હતી એ મળી જાત. પણ વહીવટી ખામી છે એવું સ્પષ્ટ દેખાય. એટલે બિપિનભાઈ જે વ્યવસ્થા છે એને ઠીક કરવાની વાત છે એ જે કહે છે. હું એ જ કહેવા માંગુ છું કે આ વ્યવસ્થા તો ઠીક જ છે, પણ ખેડૂતોને વધુ ને વધુ કેમનો ફાયદો મળે, ખેડૂતો સુધી કેમનો લાભ મળે, એ પ્રકારનું સરકારનું આયોજન છે ને એ માટે થઈને આ કાયદાઓ ઘડી રહી છે. ઓકે, નટવરભાઈ તમે કંઈક કહેતા હતા જ્યારે બિપિનભાઈ જે વાત કરી ભાઈ માન્ય ધારાસભ્ય, આજે એપીએમસી બંધ થઈ જ નથી, બધી ચાલુ છે, હજુ ચાલુ જ છે. એપીએમસી એ વિકલ્પ છે. તમને ખેડૂતોને બીજે કોઈ ઠેકાણે ભાવ વધારે મળે તો એ રિલાયન્સ વાળાને વેચે કે બિસ્કિટ વાળાને વેચે, ઘઉં તો વાંધો નથી, પણ એપીએમસી ચાલુ જ છે એટલે એને એપીએમસી નો લાભ જતો રહ્યો છે એવું માનવાનું કોઈ કારણ નથી. એટલે તમારી જે વાત છે ને એ ભૂલ ભરેલી છે. બીજું બેંકો બંધ નથી થઈ, એની પાસે એના હાથ પગ કાપી લેવામાં બંધ નથી થઈ, એનો સ્ટાફ ના હોય, એનો લાયસન્સ આપવાના અધિકાર ના હોય. અધિકારી કે કોઈ એમ નથી કે સ્ટાફ નથી. ઓકે, ચલો એપીએમસી પૂરતો સ્ટાફ છે. અચ્છા, બેંકની વાત તમે કરી, બેંકો કેટલી બંધ થઈ? જે દી મને ખબર નથી, એ વખતે હું એટલો એક્ટિવ નહોતો, પણ કેટલી બેંકો જરા ખરાબ ના લાગે તો કહું. હા, હું જ્યારથી 72માં બેંકમાં શરૂ થયો ત્યારે ભાજપની એકમાત્ર મારી બેંક હતી બધી અને હું અર્બન બેંક ફેડરેશનનો ચેરમેન પણ હતો. એ વખતે 335 બેંકો હતી, એમાંથી 330 બેંકોમાં વહીવટ કોંગ્રેસનો હતો. એક એક કરીને બધી જ બંધ થઈ. અરે એકની 100% કોંગ્રેસ પાસે હતી સાહેબ. એટલે કોઈ વાંધો આક્ષેપ માટે નથી પણ કહેતો. સરકારી તંત્રની જે દખલ છે એમણે એ ટાઈમે કાયદાકીય રક્ષણ આપ્યું હોત તો લોકોના પૈસા ડૂબ્યા. કાયદાકીય રક્ષણ માધુપરા બેંકને બચાવવા માટે ભાજપના અમિતભાઈ શાહ, જયરામભાઈ કોંગ્રેસના, હું બધાએ હાઈકોર્ટમાં એની કમિટી મુકાઈ અને 20 અને અત્યારે બધા જ જે ડિપોઝિટરો હતા ને એને 100% રૂપિયા મળી ગયા છે. ઓકે, ચલો જેને કામ કર્યું એને પૂછીએ. બિપિનભાઈ દેસાઈ તમને પૂછું છું, માનો કે એવું કહે છે કે ભાઈ ચૂંટાયેલા લોકો છે એ વહીવટ કરવા આવે અને અત્યાર સુધીમાં ડેવલપમેન્ટ થયું, તો સહકાર ક્ષેત્રમાં એક વાત તો એ છે કે દરેક માણસ જે છે એ મહેનત કરે છે પોતે આગળ જવા માટે, તો એ પણ આપણને એક ગ્રોથ દેખાઈ રહ્યો છે. સામાન્ય રીતે તમે કામ કર્યું છે તો સીધી રીતે સહકારી જે સંસ્થા છે એમાં ચૂંટાયેલા લોકોનો રોલ શું હોય છે કે કોઈ સારો વહીવટ કરતો હોય તો કરવા દે કે કોઈને કોઈ રીતે એને એના પોતાના જે લાભો છે એના માટે કામ આખી જે વ્યવસ્થા છે એ કરતી હોય? બિપિનભાઈ, આમાં એવું છે કે ચૂંટાયેલા ડિરેક્ટરો કે જે સભ્યો છે એ હંમેશા આપણે જેમ કહીએ કે બોર્ડ પોલિસી, કોઈ પણ સંસ્થાની પોલિસી ડિસિઝન એ બોર્ડમાં નક્કી થાય. એટલે જેટલું બોર્ડમાં દાખલા તરીકે ટ્રાન્સપરન્ટ કે પારદર્શકતા હોય, પણ આમાં શું થાય છે કે જેટલા પણ દાખલા તરીકે જે ગામડાના ખેડૂતો હોય કે ચૂંટાઈને ડેરીના બોર્ડમાં આવતા હોય કે એ લોકો પછી મોટી સંસ્થાના બોર્ડમાં જતા હોય, એ લોકોને જે તે વિષયનું નોલેજ ના હોય તો એ લોકો એમાં વધારે પ્રકાશ પાડી શકતા નથી હોતા. જે તે સંસ્થાના સીઈઓ કે મેનેજિંગ ડિરેક્ટર જે હોય છે એ ડે ટુ ડે વહીવટ કરતા હોય, બોર્ડ મહિને એકવાર મળે, બરાબર. હવે એ દાખલા તરીકે સહકારી સંસ્થાનો જે એમડી હોય એ બી ક્વોલિફાઈડ, કોમ્પિટન્ટ, ટેકનોક્રેટ એવો માણસ હોય તો સંસ્થાનો ઘણો સારો વિકાસ થઈ શકે અને ઘણું જે છે એનાથી વધારે સારું એ થઈ શકે. ખેડૂતો એમના પ્રતિનિધિ ચૂંટીને મોકલે છે એટલા માટે, પણ આમાં અલ્ટિમેટલી શું થાય છે એ લોકોને નાના નાના પોતાના ફાયદા, દાખલા તરીકે મારા 4 માણસોને ભલામણ કરું, નોકરીમાં મુકાવી દો, મારા કોઈ 2 માણસને પ્રમોશન અપાવી દો, મારા 2-3 માણસોને આમ કરી દો. એટલે આમાં દાખલા તરીકે અત્યારે તમે કહ્યું કે જિલ્લાની દૂધ મંડળી હોય કે જિલ્લાની સહકારી સંસ્થા હોય એટલે એના રૂટ હોય, એના રૂટ કોન્ટ્રાક્ટર હોય, નાના મોટા કામોમાં એ લોકો છે ને વધારે વિઝનથી ત્યારે આવતા જ નથી. એ લોકોને પોતાના આ સહકારી સંસ્થામાં શું જોઈએ, શું વિઝન. દાખલા તરીકે સરકારનો બી એક પ્રતિનિધિ હોય છે આમાં,
તો એ બી દાખલા તરીકે કોઈ જે હોય છે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કક્ષાનો માણસ હોય છે. હવે એ પણ કંઈ આમાં ખાલી હાજરી આપવા માટે ખાલી હાજરી આપતો હોય, બાકી જે તે વિષયનું એને પણ નોલેજ ના હોય. હવે દાખલા તરીકે બેંક હોય, સુગર હોય કે ડેરી હોય, તો એ જે તે વિષય નિષ્ણાત હોય, એમાં દાખલા તરીકે કોઈ આઈએસ અધિકારી બીજો પ્રતિનિધિ તરીકે મુકાતો હોય તો કદાચ વધારે સારો વહીવટ થઈ શકે. બિપિનભાઈ પટેલ, તમને પૂછું છું કે માનો કે બેંકો અને ડેરીઓ છે દાખલા તરીકે, એમાં છેલ્લા 2-3 વર્ષમાં, એટલે હું તો જે જોઈ રહ્યો છું કે એવી કેટલી ફરિયાદો આવી છે કે એના સગાવાલા હોય એની પાસેથી પૈસા લઈને, અથવા એના કોઈ એવી રીતે એક આખી ચેઇન બની હોય. ડેરીઓમાં તો એ વસ્તુ કેટલી, એટલે રજિસ્ટ્રારની સામે આવી કોર્ટોમાં મામલા ગયા. તો 20-25 વર્ષમાં આપણે આ બધું કેમ ના રોકી શકા, જ્યારે કે મોટાભાગની આ જે સંસ્થાઓ છે એ અત્યારે ભાજપના તમારા નેતાઓના હાથમાં છે? બિપિનભાઈ, આપને જણાવું કે હું 2000ની સાલથી વાત કરું તો 2000 જ્યારે માનનીય અમિતભાઈ શાહ સાહેબે એડીસી બેંકનો ચાર્જ લીધો, પહેલા નટુ મામાએ કીધું કે પહેલા નુકસાન કરતી હતી. 2000ની સાલમાં ચાર્જ લીધા પછી એમને કુને બુદ્ધિપૂર્વક વહીવટ કર્યો અને નફો કરતી હતી. નફો કર્યો તો બરાબર છે, પરંતુ ડિવિડન્ડ તેમને વેચ્યું. આ સાથે સાથે બધી જે ગામોની મંડળીઓ હતી અને કોમ્પ્યુટરાઇઝ કરી. માધુપુરાની વાત કરીએ તો ત્યાં 260 બેંક, કોઓપરેટિવ બેંકોની થાપણો પડી હતી, 800 કરોડ રૂપિયા એ સલામત કરી. ત્યારબાદ એ વખતે હું એવું માનું છું, અને મારી જોડે આંકડા નથી પરંતુ એવું પાકું છે કે 80% બેંકો છે તે નુકસાન કરતી હતી. આજની તારીખે કોઓપરેટિવ બેંકો છે, એક પણ બેંક નુકસાન કરતી નથી. આ સિવાય તમને બીજી વાત કરું તો અમિતભાઈ સાહેબે 84 કરોડ રૂપિયા બેંકોને, કોઓપરેટિવ બેંકોને અપાવી, અને તે વખતે જયારે લાયસન્સો નતા આરબીઆઈને લાયસન્સો આપવાનું કામ પણ અમિતભાઈ શાહ સાહેબે કર્યું. 2000ની સાલથી એમનો આ કુનેપૂર્વક જોઈ અને આજે વાંધો નહીં, તમે પર્સનલ રેકોર્ડ કહો છો. હું તમને એક સિમ્પલ અને સીધો સવાલ પૂછું છું. હું તમને સીધો સવાલ એમ પૂછું છું કે માનો કે ભાવનગર ડેરીની વાત હતી, ઘણી બધી ડેરી, હું તમને નામ પણ લઈ શકું, કે આજે ભાજપના લોકો સત્તા પર છે, ત્યાં એમનો સીધો વહીવટ ચાલે છે. તો આ પ્રકારના આરોપો જો માનો કે બહુ જ સારું થયું હોય તો આ બધા આરોપો કરવાની જરૂર જ નહોતી. માનો કોર્ટમાં મેટર જાય જ નહીં. તો ચૂંટીને મોકલ્યા તો એવા કોઈ એજન્ડા સાથે મોકલ્યા હોય? આપને જણાવું એમાં તો કે પછી તમે દોજો કે જ્યારે બધી જ બેંકોની એક પણ બેંક આજે એનપીએ નથી. આનો મતલબ એ થયો કે ખૂબ સારો વહીવટ ચાલે છે. આજે 3 ગણો નફો કરતી બેંકો થઈ છે. 2000 સાલ પછી ભાજપના લોકોનો મોટાભાગનો વહીવટ છે, બધી જ નફો કરતી થઈ છે. ઓકે, આ રીતનો વહીવટ ત્યારે જ થાય કે જ્યારે સારો વહીવટ ચાલતો. ઓકે જસુભાઈ, હા, મારા મિત્ર બિપિનભાઈએ કહ્યું કે અમારી બેંકો નફો કરતી થઈ, 3 ગણો નફો કરતી થઈ. નફો કરવો એ કોઈ બહુ મોટી બાબત નથી. દાખલા તરીકે ડિવિડન્ડ ખાતેદારને આપતા, ડિવિડન્ડ આપ્યું, જે આપ્યું તે લોકોને આપ્યું છે, શેરહોલ્ડરોને આપ્યું. પણ આમ પ્રજાની જે પરિસ્થિતિ છે, એક ચેકબુક લેવા જાય તો એક ચેકબુકના પાનિયાના 20 રૂપિયા, 25 રૂપિયા, પછી એની અંદર પૂરતું પર્યાપ્ત બેલેન્સ ના હોય તો એના ઉપર 100-200 રૂપિયાનો દંડ ચડે. કેમ કરીને એનું લેઝર એક પાનું આવે તો એના ઉપર પણ પૈસા લેવાય. આ કરીને નફો કરવો, સહકારી પ્રવૃત્તિમાં નફો, અને એ કઈ બહુ મોટી બાબત નથી. આમ પ્રજાને શું મળે છે એ મહત્વનું છે. અમારા ગામડામાં મકાઈનો ડોડો કૂટતા હતા ત્યારે કોઈ નફો નહોતો મળતો, એનું ડિવિડન્ડ વેચાતું નતું, પણ ગામ આખાને ફાયદો થતો હતો. બધા જ લોકોને ફાયદો થાય, આમ પ્રજાને ફાયદો થાય, એનું નામ સહકારી પ્રવૃત્તિ. નફો કરવો એ સહકારી પ્રવૃત્તિનો કોઈ એજન્ડા નથી. ધારાસભ્યશ્રીએ તો લોક કલ્યાણની જ વાત કરી, પણ બેન્કિંગ છે. બેંકો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1974 પ્રમાણે ચાલે, રિઝર્વ બેંકના ગાઈડલાઈન પ્રમાણે ચાલે, રિઝર્વ બેંકની પોલિસી પ્રમાણે ચાલે. ચેકબુકના 15 રૂપિયા એની કોસ્ટ પ્રાઇસ છે. તમે પ્રાઇવેટ એચડીએફસી બેંકની ચેકબુક લેવા જશો તો 40 રૂપિયા લગાવશે. બરાબર. નેશનલાઇઝ બેંકની કોણ આપે છે? ભારત સરકારે એને કેમ કંટ્રોલ નથી કર્યું? શા માટે આવી વર્ષોથી ચાલ્યું આવ્યું છે, આજે નવું નથી. હું એમ ચોક્કસ કહું છું કે પ્રાઇવેટ બેંકોને કાલે તમને વડાપ્રધાન બનાવીએ, કાલે તમને વડાપ્રધાન બનાવીએ તો તમે આ બધો સુધારો તમે નહીં કરી શકો. કારણ કે કંટ્રોલિંગ ઓથોરિટી, મારી વાત સાંભળી લો જરા. કંટ્રોલિંગ ઓથોરિટી આરબીઆઈ છે. રિઝર્વ બેંકના કાનૂન પ્રમાણે બેંકો ચાલે. બધા ગમે તેમ કે આજે બી બોર્ડ ઓફ ડિરેક્ટરમાં 3
3 એક્સપર્ટ ડિરેક્ટરો મસ્ત કાયદા પ્રમાણે છે. એટલે ગમે તેમ અભણ માણસો કે ગમે તે માણસ અભણ માણસ ધારાસભ્ય થઈ શકે પણ બેંકનો ડિરેક્ટર નહીં થઈ શકે. એટલે તમે જે વાત કરો છો 15 રૂપિયા, પણ HDFC બેંકમાં લોન લેવા જાઓ ને સાહેબ, તમને શું થાય છે? તમે રિઝર્વ બેંક એક મિનિટ 1 મિનિટ, તમે એમ કહો છો કે રિઝર્વ બેંકની ગાઈડલાઈન તો શા માટે ઉર્જિત પટેલ અને રંગરાજન જતા રહ્યા? એ જતા રહ્યા એનું કારણ એ છે રિઝર્વ બેંક ઈચ્છા મુજબ એમના કાયદા બનાવીને મોકલી આપે છે. અરે જો હોય તો આ દેશની અત્યારે હાલની પરિસ્થિતિ છે, રિઝર્વ બેંક ખાડામાં ગઈ છે. આ દેશમાં ચૂંટણી પંચ, ન્યાયતંત્ર અને આરબીઆઈ બિલકુલ સ્વતંત્ર છે. એમાં કોઈ વડાપ્રધાન, મારો પર્સનલ અનુભવ કહું, અમે કર્ણાવતી કોઓપરેટિવ બેંક શરૂ કરવા માટે ભાજપની અને અમારી સંઘની RSSની એ વખતે યોજના હતી સાહેબ. અમે એની એપ્લિકેશન કરી, અમારી એપ્લિકેશન મંજૂર ના થઈ. મેં અડવાણી પાસે કાગળ લખાયો, છતાં એ વખતે રિઝર્વ બેંકના ગવર્નરે અમને એવો જ જવાબ આપ્યો કે ભાઈ આ કાયદા સેક્શન આટલા મુજબ આનું થતું નથી, માટે આની મંજૂરી નહીં મળે. તો જો એ વખતે બી અડવાણી જેવા તો ભાજપના દિગ્ગજ નેતા હતા ને. એટલે તમે જે માનો છો ને, તમે તમારો પર્સનલ અનુભવ, તમે એક સહકારી બેંક શરૂ કરી જુઓ ને સાહેબ, અને શું અનુભવ થાય છે જુઓ તો ખરા. ઓકે, જસુભાઈ તમારે કઈ કહેવાનું હોય તો કહી દો, એ પછી આપણે બ્રેક લઈએ. કહી દો. વાત કરું છું કે સાહેબ કહી છે કે ભાઈ રિઝર્વ બેંક કઈ નિયમોધીન અને ખૂબ નિષ્ણાત લોકો ચાલે છે. નિષ્ણાત લોકો અને સ્વતંત્ર, એમણે કહ્યું કે રિઝર્વ બેંક સ્વતંત્ર રીતે ચાલે છે, સ્વતંત્ર રીતે ચાલતી હતી. અગર ચાલે છે તો નોટબંધીનો નિર્ણય લેવાયો, 100% રોજ બરોજના એમના ઓકડા બહાર મૂકવા જોઈએ કે કેટલી નોટો પાછી બેક આવી છે, 100% અને તેમ છતાં એમને નોટબંધી કરીને શું ફાયદો કરવા માટે આ બધું ઉપરથી આદેશ આવે એ પ્રમાણે કહે એમને ફાયદા ન કેવો ફાયદા. કોઈ રિઝર્વ બેંકના ગવર્નરને કોઈ છૂટછાટ આ તમારે ત્યાં મળી નથી. અને જો મળી હોય તો આ બેના પાસે એક નિવેદન કરાવી દો, રંગરાજન અને ઉર્જિત પટેલ પાસે, તો હું સરેન્ડર થઈને તમારી સાથે આવી જઈશ. સરેન્ડર થવાનો આ ડિબેટને આગળ વધારીશું જ્યારે આ બધું કોંગ્રેસ ભાજપ પતી ગયું અને બહુ તો બ્રેક પછી જયારે પાછા આવીશું ત્યારે બે લોકોને પૂછીશું કે જે સહકારી સંસ્થાઓમાં જે ભ્રષ્ટાચાર અને સગાવાદથી આપણે ત્રસ્ત છીએ, એ જે આ નવું મંત્રાલય બન્યું અને એ પછી માનો કે આ બધી વ્યવસ્થા થાય તો એમાંથી આપણને મુક્તિ મળશે કે કેમ, બ્રેક પછી પૂછીશું. બ્રેક પછી સ્વાગત છે આપણું. અને મૂળ જે સવાલ હતો એ હતો કે આ જે બધી માથાકૂટો છે કે વહીવટ કરતા જે લોકો છે એની જગ્યાએ એફિશિયન્ટ લોકો હોય, જે કરી શકે એવા લોકો હોય. તમને સવાલ પૂછું છું બિપિનભાઈ ઠક્કર, કે માનો કે આ પ્રકારની કોઈ ઘટના ઘટે કે આપણે ત્યાં એ છેલ્લા કેટલાક સમયથી એવું કહેવાય રહ્યું છે કે સહકારી જે બેંકો છે એ સ્ટેગ્નન્ટ છે, એટલે બહુ ગ્રો કરે ના કરે આરબીઆઈ હવે ડાયરેક્ટ એને જોઈ રહ્યું છે. ડેરીમાં આપણે લોકો જે સૌથી આપણું જે મજબૂત પાસું છે ગુજરાતનું, જે આપણા ઘણા બધા લોકોના લાઇવલીહુડનો પ્રશ્ન છે, રોજીરોટીનો ડાયરેક્ટ પ્રશ્ન છે. હવે ત્યાં માનો કે સીધી રીતે સગાવાદ ઘૂસી જાય, ભ્રષ્ટાચાર ઘૂસી જાય, માનો કે એને કંઈક ખરીદી કરવાની હોય કે કંઈક વેચાણ કરવાનું હોય તો પોતાના હિતો જોઈને એ વસ્તુ થાય અને અંગત હિતો માટે એ ડેરી કે સંસ્થાનો ઉપયોગ થાય. તો એવા સમયે સરકાર જે હોય, જે ચૂંટાયેલી સરકાર છે, એનો રોલ શું હોય? કારણ કે ત્યાં એક એના જ પક્ષનો અથવા જે પક્ષની ચૂંટાયેલી સરકાર છે એનો જ માણસ બેઠો છે. તો આ બેની સ્થિતિ વચ્ચે શું થાય અને જે સામાન્ય એનો સભાસદ છે એ શું ભોગવે? મુખ્યત્વે પહેલા આપણે કહીશ કે મિનિસ્ટ્રી જે રચવામાં આવી એ ખાલી સ્વરૂપ છે, લીગલ સ્વરૂપ. બાકી પહેલા એ ડિપાર્ટમેન્ટ હતો જ તે, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કોઓપરેશન હતું જ તે. એટલે આ કોઓપરેશન અલગ કરવાથી મિનિસ્ટ્રી એક આખી એક એન્ટિટી બની અને એનાથી તમામ રાજ્યોમાં, હાલમાં જે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં, કેરાલામાં, આ 4-5 રાજ્યોમાં જ્યાં વધુ જે આપણે સહકારી મંડળીઓનું જે છે આખું એ તંત્ર બહુ સારું છે અને એના કારણે ગુજરાત આખું મોડેલ છે કોઓપરેટિવ્સનું અને એના પ્રમાણે એપીએમસી એક્ટના બધા મોડેલ એક્ટો બધા થયા. એ મુખ્યત્વે આપનું કહીશ કે જે આપે કીધું અને જે આમાં મુખ્યત્વે ઉદ્દેશ લખવામાં આવ્યો છે કે સહકારથી સમૃદ્ધિ. હવે આપે જે કીધું કે એ પ્રમાણે કે લોકલ લેવલે જે નાની દરેક ગામમાં
દરેક ગામમાં પશુ સહકારી મંડળી હોય કે આપણે કોઓપરેટિવ સહકારી મંડળી હોય, આ તમામ જે છે એ જિલ્લા રજિસ્ટરમાં આવે. જિલ્લા રજિસ્ટરના કંટ્રોલ કરે છે ડાયરેક્ટર ઓફ કોઓપરેશન, અને એમાં એ જે છે એ ઉપર મિનિસ્ટર એટલે એગ્રીકલ્ચર સેક્રેટરી છે આપણે ગુજરાતમાં. અને એનું એ જ મોડેલ આખું જે છે એ દરેક રાજ્યમાં એટલે ત્યાંથી મિનિસ્ટ્રીમાંથી ઓપરેટ થશે. નો ડાઉટ કે આપણે બીજી રીતે હું કહું કે આ સ્ટેટ સબ્જેક્ટ છે. કોન્સ્ટિટ્યુશનમાં 7th શેડ્યુલમાં આ સહકારનો આખો વિષય છે, રાજ્યનો વિષય છે, એ આખો રાજ્યનો વિષય છે. એટલે આમાં કેન્દ્રએ ના પડવું જોઈએ અલગથી. એટલે પણ આનું હવે લીગલ સ્વરૂપ ક્યાં અને કેવી રીતે આપવામાં આવે છે અને કેટલે સુધી પહોંચશે એ આપણે જોવાનું રહ્યું. બીજો નંબર કે જે સગાવાદ ને એ જે છે અને જિલ્લા રજિસ્ટ્રાર અને રજિસ્ટ્રાર નિયામકોની જે એટલે કે એમની દેખરેખ હેઠળની અંકુશો કેવા હોય છે અને આ જે સગાવાદ ને બધું જે છે, નો ડાઉટ હું માનું છું કે દરેક કક્ષાએ પોલિટિકલી રંગ હોય જ છે. આખા દરેકમાં આપણે જોઈએ તો કોણ મેમ્બર્સ કોણ હોય છે? ખેડૂતો હોય, કામદારો હોય, કાં ફિશ મંડળી હોય, કાં પશુપાલન ડેરી મંડળી હોય. અને આ બધી મંડળીઓમાં ખેડૂતોનો અને મુખ્યત્વે પશુપાલકો અને ત્રીજો નંબર છે ફિશરીઝ મેનનો. આ ત્રણ એમનો મોટો રોલ હોય છે, કારણ કે બીજા કામદારો અસંગઠિત કામદારોનો ત્યાં રોલ નહીં હોતો. એટલે મુખ્યત્વે આપણે કહું તો આ તમામમાં સગાવાદને પોલિટિકલી રાજકીય રીતે રંગાયેલું જ છે. અને જો આ કંટ્રોલ જે છે હાલમાં સ્ટેટના હાથમાં છે, એવી રીતે સેન્ટ્રલમાંથી કરવાથી ઘણી બધી અસરો થઈ શકે છે. કારણ કે આનું લીગલી સ્વરૂપ જે છે એ સેન્ટ્રલમાંથી જયારે આપશે 1 by 1 આ એપીએમસી જે અત્યારે હાલમાં જે આપણે કૃષિ વિભાગમાંથી આવ્યો એ પછી ત્યાંથી આવશે. એ માર્કેટિંગ એગ્રીકલ્ચર માર્કેટિંગ જે છે એટલે બધું સુધરી જશે મૂળ. આ સુધારવાને તો અવકાશ લાગતો નથી, પરંતુ જે છે સ્ટેગ્નન્ટ રહે તો સારું. રાજકીય રંગોને એની ઇમ્પેક્ટ તો બહુ ના પડે. અને ગુજરાતમાં આપણે કહીએ કે જે છે પહેલા કોંગ્રેસ હતી કે જે આખું સહકારી મંડળીઓને સહકારના તંત્રથી છે કે રાજ્ય લેવલ સુધી ચૂંટણીઓ જીતતી હતી. એનું એ જ મોડેલ હવે જે છે બીજેપી અહીં અપનાવવા જઈ રહ્યું છે. અને એ આખું દેશમાં તમામ સ્તરે. એટલે કે હું એમ કહીશ કે તમામ કક્ષાએ યુનિયનો વધશે, મંડળીઓ વધશે. અને બીજું જે છે કે જેમ આપણે મહારાષ્ટ્રનું ઉદાહરણ લઈએ, મહારાષ્ટ્રના યુપીમાં મુખ્યત્વે કે ખેડૂતોને જે શેરડીના ભાવના એ બધાના જે પ્રશ્નો એની મંડળીઓ છે જ તે, પણ એને જે કંટ્રોલ કરવા માટે જે સ્ટેટના પાવર હતા એ ધીમે ધીમે કાશ્મીરની જેમ ઓછા પણ થઈ શકે એવું હું માનું છું. ઓકે બિપિનભાઈ, તમને પૂછું છું કે માનો કે એમણે કીધું કે ભાઈ પહેલા કોંગ્રેસના હાથમાં હતું, હવે ભાજપના હાથમાં છે, એટલે આ માત્ર લોકો બદલાયા, બાકી વ્યવસ્થા તો એની એ રહી. તો વધારે સ્પીડથી આગળ જવું હોય આપણે, તો તમે સીધી રીતે કામ કર્યું છે, શું જરૂરી છે? પોલિટિકલ લોકો હોય સારી વાત છે, પોલિટિકલ લોકો હોય નહીં સારી વાત છે, અથવા આ બંને વાત ન હોય તો એના સિવાયનો ત્રીજો વિકલ્પ શું છે? આમાં તો ખરેખર એવું છે કે જો સરકારની ઈચ્છા શક્તિ હોય હેમંતભાઈ, તો સહકારી કાયદામાં ધરમૂળથી ફેરફાર કરી દેવા. એટલે હજી કદાચ 1949 ને 1965 ને એવા જે કાયદા એમાં ધરમૂળથી ફેરફાર કરી દેવા છે. બીજું કે જેમ બેંકોમાં ને એમાં કર્યું ને કે ભાઈ એમએલએ નહીં બની શકે, એમપી નહીં, તો સહકારી સંસ્થાઓ બધામાં લાગુ કરી દેવું જોઈએ. અને તજજ્ઞ માણસ એનો વહીવટ કે એપોઇન્ટ કરે. બરાબર છે. જો સરકારને સહકાર સારી રીતે ચલાવવું હોય તો કોઓપરેટિવ સર્વિસ જેમ આઈએફએસ, આઈએએસ, આઈસીએસ જેમ હતું પહેલા, કોઓપરેટિવ સર્વિસ નામની શરૂ કરીને એના નિષ્ણાતને કોઈ પણ આના હેડ બનાવવા જોઈએ. તો તમે એનો વહીવટ વધારે સારી શકશો. કોઈ પણ સગાવાદને નોકરીમાં રાખો, મેનેજર કે એનાથી ઉપરની પોસ્ટ ઉપર એપોઇન્ટ કરવાના જ નહીં ત્યાં સુધી નીચેના લેવલે તમે ભરતી કરો, ક્લાર્ક છે, ક્લેરિકર છે કે બીજા બધામાં. અને જે તે બંધારણ તમે બનાવ્યું કે ભાઈ 58 વર્ષનું અહીંયા ગુજરાત સરકારમાં આપણે નિવૃત્તિનું છે, કેન્દ્રમાં 60 વર્ષ, તો 60 વર્ષે એને નિવૃત્ત કરી દેવાનો એની એફિશિયન્સી. પછી તમે જયારે અત્યારે આપણી ગુજરાતની સહકારી સંસ્થાઓમાં ઘણા મેનેજિંગ ડિરેક્ટર એક્સટેન્શન જીસીએમએમના એમડીને એક્સટેન્શન ચાલે છે. પણ તો પછી નિષ્ણાત માણસોને તમારે લાવવા હોય તો ક્યાંક તો કંઈક તમારે કંઈક શરૂઆત કરવી પડશે ને. ઓકે જશુભાઈ, માનો કોંગ્રેસ ભાજપ ના કરીએ અને એમનામ આપણે જે કંઈ છે એમાં વધારે સ્પીડથી આગળ જવું શું કરવું પડે? મારું એવું માનવું છે કે પહેલા તો આગળ લાવવા માટે કોઈ પણ અમારા ઘેર ભેંસ બીમાર પડે ને તો એનું ઊભી કરવા માટે નીચેથી ટેકો કરવો પડતો હોય છે.
એક વખત, બે વખત, ત્રણ વખત. સહકારી તંત્ર અને ખાસ કરીને જે લોકો અંદરથી આવે છે એના માટે જે નિષ્ણાતો એક એક મૂકવાની વાત ભાઈ સાહેબ બિપિનભાઈએ જે કહી એ બિલકુલ અપ ટુ ડેટ છે અને એમ કરવાથી થાય. પણ સાથે સાથે એ લોકોના ઉપર જે ટેક્સેશન ખરેખર જે લોકોનો ફાયદો કરવા, આપણે તો આ તો દુઃખ છે પેટ, કૂટે છે માથું, એ હાલત આ અત્યારે સહકારી પ્રવૃત્તિમાં છે. સહકારી પ્રવૃત્તિ ઉપર સરકાર જે રીતે કામ કરી રહી છે, લોકો એવું વિચારે છે કે ભાઈ મને ત્યાંથી એજન્સી કેવી રીતે મળે, મને ત્યાંથી કામ કેવી રીતે મળે, મને ક્યારે રૂટ કેવી રીતે મળે, મારી ટેન્કરો કેવી રીતે મળે, બેંકમાંથી જાહેરાતો. અરે મેં જોયું છે રાજ્યની અંદર કોઈ પણ પ્રોગ્રામ હોય તો રાજ્ય સરકાર ત્યાંથી અને જિલ્લા રજિસ્ટ્રાર, રાજ્ય રજિસ્ટ્રાર ઓર્ડર કરે કે તમામ મંડળીમાંથી એક ગાડી ભરી લઈને આવવાનું તમારે. અમારે સારું દેખાય, 1000 માણસ જોઈએ, 2 માણસ, આવો એક પણ રૂપિયો લોકોનો, ગરીબ લોકોના લોહીનો પૈસો છે, આવો કોઈ ખર્ચ રાજ્ય સરકાર ન કરી શકે એમાં 1 રૂપિયો પણ. અરે હું તો એનાથી આગળ જઈને કહું, કોઓપરેટિવ ઉપર જે ટેક્સેશન છે આ વખતે રાજ્ય સરકારે ખેતીવાડી ઉપર અને દૂધના બાય પ્રોડક્ટ ઉપર કરોડો રૂપિયાનો ટેક્સ લીધો છે. એના અમે એગ્રીકલ્ચર ના જે વિભાગ છે એને માત્ર 500 કરોડ, 20,000 કરોડ લીધા અને 500 કરોડ રૂપિયા. મારી સહકારી ડેરીઓના નિષ્ણાત છે, રાજ્યના પશુધનને બચાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે, ટેક્સ લે છે. અમારી ગાય ભેંસ બીમાર હોય તો અમે 200 રૂપિયા, 100 રૂપિયાની વિઝિટ ચાર્જ લગાવી અને અપ ટુ ડેટ સેવા કરીએ છીએ. વિધિન 10 મિનિટ અમારો ડોક્ટર ત્યાં પહોંચે છે. મારી રાજ્ય સરકારને, સહકાર મંત્રીશ્રીને મારી વિનંતી છે, ગ્રાન્ટ ઇન એડ કરીને ડોક્ટરોનો પગાર, એનું ખર્ચ, એની દવાઓ, તો જે મજબૂત થાય સહકારી પ્રવૃત્તિ. પણ શોષણ, એટલી બધી જાહેરાતનો બોર્ડથી માંડીને એમને રહેવાની સગવડ, ત્યાંથી સારા માણસોને આપો, આ કામ આપો, આ કામ આ ચાલે. આ તો દુઃખ છે પેટ ને કૂટ્યું છે માથું. નીચેના ભાઈ વડદારો. ઓકે 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 નટુભાઈ, તમારે રાજકારણની વાત આવી. ઓકે ના, બિલકુલ નહીં. નટુભાઈ, માનો કે અત્યારે જે કઈ છે, તમે આ વ્યવસ્થામાં કામ કરતા હતા, અત્યારે જે કઈ છે એનાથી પણ આપણે સારું કરવું હોય તો આપણે શું કરી શકીએ? બસ કાયદા, ભાઈ બિપિનભાઈએ કીધું ને, આ સહકારી કાયદા છે આ બધા કોંગ્રેસના રાજના વખતના કરેલા છે. આ કોઈ ભાજપના તો 20 વર્ષથી, તમે 70 વર્ષ હતા. તો કાયદા તો તમારા કરેલા છે, એનું અમે પાલન જ કરે છે આ લોકો ભાજપ વાળા. અરે એમાં ક્યાંક ત્રુટિ હોય, નો ડાઉટ, હું એમ નથી કહેતો કે 100% અમે 100% છે. જેમ અમૂલ જેવું સારું કામ બી આ દેશમાં જ થયું છે, ઇફકોનું કારખાનું બી આ દેશમાં જ થયું છે, અને આ બધી સહકારી પ્રવૃત્તિ આ જ કાયદાથી થઈ છે ને. પણ માણસો, અને તમે કહો કે બહુ ભણેલા IAS અધિકારીઓ, તો આ બધા જે ગોટાળા મોટા ભાગના કરેલા છે, કોને કરેલા છે? કોને કરેલા છે? નટવરલાલ રામદાસ પટેલે કર્યા છે, બિપિનભાઈએ કર્યા છે ના? IAS અધિકારીઓએ જ કર્યા છે મોટા ભાગના. બિલકુલ સાચા છે એ બાબતમાં હું તમારી. ઓકે તો પછી અમને જે વાત કરી એમની નિષ્ઠા સાચી હશે, પણ ચર્ચા કરી ચૂક્યા તમે થોડા મોડા મામા. એક જ ઉપાય છે કે એટલે માણસોનો નિષ્ઠા ઉપર આ બધું આધાર છે. સહકારી સંસ્થાઓનું બાકી જો મારફતે કરાવવાનું, ગવર્મેન્ટ ઓડિટ, તમને કહું જ્યાં છે ને, જ્યાં બહુ મોટો, જ્યાં ગફલો થયો હોય, તમને કહું બહુ હોશિયાર માણસો જ ગફલો કરી શકે. બિલકુલ સાચા છો તમે. કોઈ આ નહીં કરી શકે. છેલ્લો પ્રશ્ન તમને પૂછું છું, તમે નહીં કરી શકો. બિપિનભાઈ, આમણે જે વાત ઉઠાઈએ કે માનો કે આજે સ્ટેટ ઓડિટ હોય એટલે રાજ્ય સરકાર દ્વારા ઓડિટ થતું હોય, ક્યાંક સાચવવાનું તો સાચવી લે, ક્યાંક ઓડિટ એટલે સેન્ટ્રલ લેવલે એનું ઓડિટ થઈ શકે નિષ્પક્ષ રીતે? આજે સહકારી મંડળીઓ છે જ્યાં મોટે ભાગે ફરિયાદો આ પ્રકારની આવતી હોય છે, કારણ કે સીધો લાભ કરતા અથવા તો જેને નુકસાન થવાનું છે એ ગામડાનો છેલ્લો માણસ છે. બિપિનભાઈ, આનું ઓડિટ જિલ્લા સ્તરે થાય છે, રાજ્ય સ્તરે પણ થાય છે. ઓકે. અને આ ઓડિટના આધારે સુડદ વહીવટ થાય એ પ્રકારનું કામકાજ થતું હોય છે. ઓકે. તમને આનો દાખલો આપો, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક જે અજયભાઈ અત્યારે ચલાવી રહ્યા છે, એમનું સીધું સંચાલન અમિતભાઈ સાહેબ ત્યાં જોઈ રહ્યા છે. આજે ભારત દેશની અંદર સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે એવો 15 દિવસ પહેલા એમને એવોર્ડ મળ્યો. ઓકે. તો હું એવું માનું છું કે પૂરે પાલું છે એ ભારતીય જનતા પાર્ટીના વહીવટદારોના કારણે આજે 16 કલાએ કર્યું છે. તમે એજન્ડા સાથે વાત કરી રહ્યા છો. એજન્ડા આખી ડિબેટમાં 1 કલાક બિપિનભાઈ તમે કોઈ એક પ્રશ્નનો સીધો જવાબ આપ્યો નહીં. ફાઇન, ચલો ઓકે. આજે સમય નથી, હવે સમય નથી. ઉદાહરણ જે વાત કરી છે ભાઈએ કે સગાવાદ,
કોઈ બેંકમાં જાહેરાત વગર લેવાતા નથી. ઓકે. અને એમાં થાય કેવું થાય, 16 પોણા 16 થાય. બે સરખા ઉમેદવાર હોય અને એક તમારો ઓળખીતો હોય તો તમે એને ઓળખીતો લો. એ ભ્રષ્ટાચાર કે એ ખરાબ નથી. ઓકે. પણ એટલે તમે ભ્રષ્ટાચારને તમારી સમજ પ્રમાણે મામા લીગલાઇઝ કરી રહ્યા છો. ઓકે. બધાને એ બધી પદ્ધતિ ફોલો માનો કે કેટલીક વસ્તુઓ છે જે માનો કે એક ખુલ્લી આંખે અને તટસ્થ ભાવે આપણે જોઈએ કે આ જે જનતા છે એના માટે સારું કરવાનું છે તો ભૂલો પકડાઈ શકે, આવા લોકોને આપણે રોકી શકીએ. માત્ર આપણી ઈચ્છા શક્તિની વાત છે. બિપિનભાઈ જસુભાઈ, બિપિનભાઈ દેસાઈ, નટવરલાલ અને બિપિનભાઈ ઠક્કર, આ પાંચે મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે આજે આપણા આજે મત રાખ્યા. હું એક સામાન્ય માણસ તરીકે એ વાતને સમજવા માંગુ છું અને આની પણ આપણે આગળ ચર્ચા કરવાના છીએ. અથવા તો આ ડિબેટનો જે મૂળ આશય હતો એ હતો કે આંધ્રપ્રદેશમાં, આપણા ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં કંઈક અલગ વાત છે કે સુગર ફેક્ટરીઓ એટલી બધી હતી. એ ખાવ શેરડી પકવતો એક નાનકડો 1 વીઘા 2 વીઘાનો જે ખેડૂત છે એ શેરડી પકવીને એને ક્યાંય બીજે વેચવી ન પડે અને એનો જે મહત્તમ લાભ છે એના પાકનો એ મળે, એના માટે આપણા જિલ્લાવાર ઘણી બધી સુગર ફેક્ટરીઓ હતી. આ એક ખૂબ ચિંતનનો વિષય છે. ભાજપ 23-24 વર્ષથી સત્તા કરે છે તો એ, અને માનો કે કાયદામાં કોંગ્રેસ ફેરફાર ન કરી શકી તો એ, એટલે જેણે પણ ડૂબાડી આ લોકોએ એ ચિંતા કરવાનો વિષય છે કે આજે જે શેરડી વાવે છે જે માણસ ગુજરાતમાં, જે કેટલાક જિલ્લાઓમાં, અને સુગર ફેક્ટરીઓ બંધ થઈ પછી ઘણા બધાએ બંધ પણ કર્યું, તો એની પોતાની હાલત શું છે? આજે 20-25 વર્ષથી તમે નબળું પાડવાનું ચાલુ કર્યું તો માનો કે આજે એ મજબૂત હોત તો આજે તમે કેટલો ગર્વ લઈ શકતા કે અમારા ગુજરાતમાં જે ખેડૂતો છે ને એ આટલું બધું ઉત્પાદન કરે છે, અથવા તો અમે જે ખાંડ ઉત્પાદિત કરીએ છીએ એમાં ગુજરાતનો પણ આટલા ટકાનો હિસ્સો છે. આ એક વિચારવાની જરૂરિયાત છે અને હું એક સામાન્ય માણસ તરીકે જેને સમજુ છું એ વાત તમને કરું છું. આજે આ વિષયની ચર્ચા પછી આપણે જે વાત કરી કે આ તો બહુ મોટો વિષય છે એની પણ ચર્ચા કરીશું, પરંતુ આજે સમયનો ખૂબ અભાવ છે તો આજે મને આપશો રજાના સાથે આ 5 મહાનુભાવો સાથે હું વિરમું છું.